શું કહેશો? આજે ગુમ થયા બાબતે તમારા મમ્મીની શું બાબતે ફરિયાદ કરી હતી પોલીસને, કે શું કહેશો? મારું નામ નાઝીર અનીફભાઈ ભટ્ટી, હુડકો કોલોની, જેતપુર રોડ, બગસરા, હુસેની ચોકમાં મારું એડ્રેસ. મારા મમ્મી મોહરમ 26 તારીખે સાંજે 5 વાગે મોહરમ જોવા ગયા, નીકળ્યા છે ઘરેથી. મારા મોટીમાં એની ભેગા રિક્ષામાં બેસીને ગયા. પછી મોહરમ જોવા વિજય ચોકમાં ગયા. વિજય ચોકમાં પછી રાત્રે 7:30 વાગ્યા સુધી બધા હાર્યા હતા. પછી ત્યાંથી બૈરાઓ બધા ચોકમાં ટ્રાફિકની હિસાબે એને નોખા પડી ગયા. પછી એ લોકોએ પહોંચ્યા, એ લોકોને ન પડ્યા. પછી એ લોકોએ આવીને મને જાણ કરી. પછી હું ગયો પહોંચવા, રાત્રે આખી રાત પહોંચ્યા. સવારે ફરિયાદ કરેલી બગસરા પોલીસ ચોકીમાં. બગસરા પોલીસ ચોકીમાં એમ કીધું કે કાંઈ વાંધો નહીં, 24 કલાક પહોંચો તો 24 કલાક પછી ફરિયાદે આપી. અત્યારે તો કાંઈ મેળા નથી. મારો 84-690-77715 હુડકો કોલોની, હુસેની ચોક, નાઝીર અનીફભાઈ ભટ્ટી. શું કહેશો? કઈ રીતે ગુમ થયા તમારા મમ્મી, અને શું ઉંમર હતી, અને કેવી રીતે ગુમ થયા હતા? મારું નામ સલમા અનીફભાઈ ભટ્ટી. હુડકો કોલોનીના મારા મમ્મી રહે છે. મોહરમમાં દાદિયા જોવા ગયા હતા શુક્રવારે. પછી ત્યારે રાતના ગુમ થયેલા છે. એની ઉંમર 60 વર્ષ છે. શુક્રવારે સાંજેથી પરત નથી આવ્યા ઘરે. આજ સુધી 4 દિવસ થયા. અમે બગસરા પોલીસ ચોકીને જાણ કરેલી છે કે જેને પોલીસ ચોકી એમ કીધું છે કે 24 કલાક તમે તપાસ કરો, પછી તે જાણ મળી નથી કોઈ જગ્યાએ. અમે ખુદે પણ બહુ તપાસ કરી છે, હજી સુધી અમને ક્યાંય નથી મળ્યા. આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરા હુડકો વિસ્તારમાં વૃદ્ધ મહિલા ગુમ થતાં પરિવાર દ્વારા દોડધામ મચી હતી. વિગતવાર વાત કરીએ તો બગસરા 26 તારીખના રોજ તાજિયા જોવા ગયેલ વૃદ્ધ મહિલા તાજિયા જોવામાં અચાનક ગુમ થતાં પરિવાર દ્વારા દોડધામ મચી હતી. ત્યારબાદ તેઓ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, અને આ બાબતે લઈને હજુ સુધી મહિલા ગુમ થયેલ હોય, જે તાત્કાલિક આ નંબર સ્ક્રીન ઉપર આપેલ છે, જે લોકોને કાંઈ પણ બાબતની જાણ થાય તો આ નંબર ઉપર ફોન કરવો, જેથી પરિવાર લોકોને આ સમસ્યામાંથી તાત્કાલિક ધોરણે ગુમ થયેલ મહિલા વૃદ્ધ મળી રહે તે બાબતને લઈને લોકો મદદ કરવા માગે એવી પરિવાર દ્વારા જાણ કરેલ છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. તકલીફ છે.